આજના વિડીયોમાં આપણે એવી જોરદાર કિચન ટિપ્સ જોઈશું જે જોઈ તમે ખરેખર ચોંકી જશો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ આપણે અહીં લીલા શાકભાજીથી શરૂઆત કરીએ. તો જ્યારે આપણે આ રીતના લીલા શાકભાજી ખરીદતા હોઈએ તો આપણે તેને પાણીથી તો ધોતા જ હોઈએ છીએ, પરંતુ તેટલું પૂરતું નથી. લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી, તાંજરીઓ જેવી ભાજી હોય ને, તો તેને હંમેશા આ રીતે ધોવા જોઈએ. તો એક બાઉલમાં આ રીતે આપણે પાણી લઈએ અને તેમાં આ રીતે આપણે થોડું મીઠું એડ કરી દેવાનું છે. મીઠું તેમાં સારી રીતે ઓગળી જાય પછી આપણે લીલા શાકભાજી જે હોય તેને તે પાણીમાં આપણે આ રીતે પલાળી દેવાના છે. મીઠાવાળા પાણીમાં લીલા શાકભાજી ધોવાથી શું થશે કે તેમાં જે પણ જંતુઓ હશે તે બધા જ નાશ પામશે, માટી વગેરે દૂર થઈ જશે. અત્યારે ચોમાસાની સિઝનમાં તો બની શકે તો આ રીતના રેસાવાળા લીલા શાકભાજી ન ખાવા જોઈએ. કઠોળનો વધુ ઉપયોગ કરી શકાય. છતાં પણ જો ક્યારેય લીલા શાકભાજી બનાવવાનું થાય તો આ રીતે હંમેશા મીઠાવાળા પાણીમાં જ તેને ધોવા જોઈએ. આ રીતે લીલા શાકભાજી ધોવાથી આપણે તેને જંતુમુક્ત કરી શકીએ. ત્યાર પછી જોઈએ બીજી ટિપ્સ. તો ઘણી વખત ચોમાસામાં મોબાઈલમાં ભેજ લાગી જતો હોય છે, મોબાઈલ બંધ થઈ જાય અથવા તો ક્યારેય કારણસર ક્યારેય પાણીમાં મોબાઈલ પડી ગયો હોય તો તેના માટે તમે શું કરી શકો? તો ચોખામાં આ રીતે આપણે મોબાઈલને રાખી દેવાનું છે. ચોખામાં મોબાઈલ રાખવાથી મોબાઈલમાં જે પણ ભેજ લાગી ગયો છે, જે પણ મોઇસ્ચર છે તે બધું જ એબ્ઝર્વ કરી લેશે અને મોબાઈલ સરસ ડ્રાય કરી દેશે. થોડી વાર માટે અડધો કલાક માટે મોબાઈલ રાખી દેશો તો પણ તમે જોઈ શકો છો મોબાઈલ સરસ ડ્રાય થઈ જશે અને ચાલુ થઈ જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે આપણે આ રીતના પાંદડાવાળા શાકભાજી હોય, લીલા શાકભાજી, તો તેને પાંદડા આ રીતે આપણે કાઢીએ એક એક હાથેથી તો તેમાં ઘણો સમય લાગી શકે છે. તો તેને ફટાફટ આ રીતે પાંદડા કાઢવા માટે શું કરી શકો કે આ રીતનું જો ઘરમાં ગ્રેટર હોય, આ રીતની ચાળણી હોય, ચાળણો હોય તો તેમાં તમે પાલકની ભાજી હોય, મેથીની ભાજી દરેકને તમે આ રીતે પાંદડા કાઢી શકો. અથવા તો જો તમે ધાણા ભાજી એટલે કે કોથમરીના પાન આ રીતે કાઢવા માંગતા હોય તો આ રીતનું નાનું ગ્રેટર જે હોય ને તેમાંથી પણ તમે કોથમરીને ફટાફટ આ રીતે સમારી શકો છો. જુઓ, ખૂબ જ સરળતાથી આ રીતે આપણે કોથમરીના પાન આમાંથી કાઢી શકીએ છીએ. ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે દીવારમાં આ રીતે ખીલી લગાવતા હોય તો ઘણી વખત હથોડી હાથમાં લાગી જાય તો આ રીતે લોહી નીકળવાની સંભાવના રહે. તો તેવું ન બને તે માટે તમે શું કરી શકો, આ રીતે જે દાંતીઓ આવતો હોય ને, કોમ્બ હોય ને, તેમાં આ રીતે ખીલી લગાવી ત્યાર પછી હથોડીથી આ રીતે આપણે દીવારમાં ખીલી લગાવશો તો ક્યારેય પણ હાથમાં આ રીતે લાગશે નહીં. ત્યાર પછી જોઈએ આ રીતે આપણે જ્યારે ફ્રૂટ ઘરમાં લાવીએ તો થોડા દિવસમાં તે તરત જ પાકી જાય છે. તો તેના માટે શું કરી શકો, જો આ રીતના બનાના હોય તો તેને આ રીતે આપણે પ્લાસ્ટિકથી બાંધી દેવાના છે જેથી કે તે થોડા દિવસ માટે એમને એમ ફ્રેશ રહી શકે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે આપણે માટલું નવું લાવીએ ત્યારે તો તેમાં સરસ ઠંડુ પાણી થતું હોય, થોડો સમય થાય તો પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય અને આ રીતના ક્ષાર જામી જાય છે. તો તે ક્ષાર આપણે ગમે તેટલું આપણે બર્તન બહારથી તેને ધોઈએ છતાં પણ તે નીકળતું નથી. તો તેના માટે તમે સરળ શું ઉપાય કરી શકો, આ ગોળાને નવો કેમ બનાવી શકો? તો જુઓ, આ રીતનું આપણે સ્ક્રબર લઈએ અને સ્ક્રબર પર 1 ચમચી મીઠું એડ કરીએ. જુઓ, આ રીતે મીઠાથી આપણે આ માટલાને આ રીતે ઘસીશું. તો તમે જોઈ શકો છો આ જે મીઠું છે તે આ બધો જ ક્ષાર જે આમાં જામેલો છે તેને દૂર કરી રહ્યું છે અને સરસ માટલું આપણું નવું બની જશે. આ રીતે હંમેશા માટલાને મીઠાથી જ ધોવું જોઈએ, ક્યારેય પણ સાબુથી આને ધોવું ન જોઈએ. ઘણા લોકો માટલાને અંદરથી પણ સાબુથી ધોતા હોય તો એવું બને કે એમાં સાબુ જો માટીમાં અંદર એબ્ઝોર્બ થઈ જાય અને જ્યારે આપણે તેમાં પાણી ભરીએ ને તો પીવામાં આપણે સાબુવાળું પાણી આવી શકે છે. તો હંમેશા આ રીતે મીઠાથી જ આપણે આ માટલાને ધોવું જોઈએ. ક્યારેય પણ અંદરની સાઈડ તો સાબુથી આ રીતના માટલાને ધોવું જ ન જોઈએ. જુઓ, મીઠાથી માટલું એકદમ નવું બની ગયું છે, તમે જોઈ શકો છો. માટલા પર આ જે ક્ષાર જામી જાય છે ને તે માટલાના બધા છિદ્રો બંધ કરી દે છે, જેથી શું થાય કે માટલાનું પાણી ઠંડુ થતું બંધ થઈ જાય છે. થોડા સમય માટે જ્યારે માટલું નવું હોય ત્યારે તો ઠંડુ પાણી થતું હોય છે. તો તમે તેને આ રીતે મીઠાથી માટલાને તમે સાફ કરી લેશો તો પાણી ઠંડુ પણ થશે અને જૂનું માટલું નવું પણ બની જશે. તો આ રીતે મીઠાથી માટલું ધોયા પછી માટલું પણ નવું બની જશે અને માટલામાં પાણી પણ ઠંડુ થશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો લસણના ગાંઠિયાને ફોલવા માટે તમે આ રીતની જે કાંટાવાળી ચમચી આવતી હોય તેનો ઉપયોગ કરી શકો. આ રીતે કાંટાવાળી ચમચીથી લસણની ગાંઠો આપણે ખોલી શકીએ છીએ. અને ઘણી વખત એવું બને કે આપણે વધુ પ્રમાણમાં લસણ ફોલવાનું હોય તો જ્યારે આપણે આ રીતે હાથેથી લસણ ફોલીએ ને તો ઘણો સમય લાગી જાય છે. આ રીતે લસણ ફોલવામાં ઘણી વાર લાગી જાય અને ક્યારે એવું બને કે જેના નાના નખ હોય તેમને તો લસણ ફોલવામાં ખૂબ તકલીફ થતી હોય છે. નખ મોટા ન હોય છતાં પણ આ રીતે આપણે લસણ વધારે ફોલવું પડે
તો આ નખના જે નેવા હોય ને તે બળતરા થવા માંડે છે, ત્યાં તે બળવા લાગે છે. તો આ રીતે ઘણી પ્રોબ્લેમ થઈ શકે છે. તો તેનો શું ઉપાય કરી શકીએ કે આપણે ફટાફટ જ આ રીતે એક લસણ ફોલવાના બદલે આપણે થોડી જ વારમાં ઘણું બધું લસણ એકસાથે ફોલી શકીએ. તો આજે આપણે એ આઈડિયા પણ જોઈ લઈએ. તો તેના માટે આપણે એક નાનું વાસણ લઈએ, નાની તપેલી, એક વાટકી એવું લઈ શકો. એમાં આપણે જેટલું લસણ ફોલવાનું છે તે બધું જ તેમાં આપણે એડ કરી દઈએ. ત્યાર પછી કાંટાવાળી ચમચીથી આપણે લસણની બધી જ ગાંઠો આ રીતે આપણે છૂટી પાડી લઈએ. બધી જ કળીઓને આપણે છૂટી પાડી લેવાની છે. જુઓ, આ રીતે કાંટાવાળી ચમચી હોય ને તેનાથી આ લસણના ગાંઠિયાની બધી જ કળીઓ તમે સહેલાઈથી આ રીતે છૂટી પાડી શકો છો. તો આ રીતે આપણે બધા જ ગાંઠિયાને આ રીતે આપણે કળીઓ છૂટી પાડી લેવાની છે. ત્યાર પછી થોડું પાણી લઈએ. જુઓ, આટલા પ્રમાણમાં જ પાણી લઈ અને તેના પર આપણે આ રીતે છાંટી દઈએ જે લસણની કળીઓ છૂટી પાડી છે તેના પર. ત્યાર પછી એક કુકર લેવાનું છે અને કુકરમાં આપણે થોડું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. હવે આ જે લસણની કળીઓ છૂટી પાડી છે તપેલીમાં, તે તપેલીને આપણે આ કુકરમાં રાખી દઈએ અને ત્યાર પછી તે કુકરને આપણે ગેસ પર રાખીએ. જુઓ, ગેસ પર રાખી અને ઢાંકણ બંધ કરી દઈએ. લગભગ 1 મિનિટ સુધી આપણે આ કુકરને ગેસ પર રહેવા દઈશું. ત્યાર પછી ગેસ બંધ કરી દઈએ અને કુકરને થોડું ઠરવા દઈએ. તમે જોઈ શકો છો 1 મિનિટમાં જ લસણ જે છે એકદમ સોફ્ટ બની જશે. અડધા ભાગનું લસણ તો એમને એમ જ ફોલાઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો અહીં લસણની ઘણી કળીઓ છે જે ફોલાઈ ગઈ છે. અમુક કળીઓ જે નથી ફોલાણી તેને થોડું થોડું હાથેથી ખાલી આ રીતના રબ કરીશું ને તો પણ તેના બધા જ ફોતરા નીકળી જશે અને ખૂબ જ સહેલાઈથી આપણે ગમે તેટલું લસણ હોય થોડી જ વારમાં ફોલી શકીએ છીએ. ઘણી વખત ઘરે મહેમાન આવ્યા હોય, વધારે લસણની જરૂર હોય, ચટણી બનાવવાની હોય, તો આપણા પાસે એટલો સમય પણ ન હોય કે એક કળી આપણે ફોલીએ. તો ત્યારે તમે આ આઈડિયાને અજમાવી શકો છો. એકસાથે તમે ઘણું બધું લસણ ફોલી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધા જ ફોતરા સરસ દૂર થઈ ગયા. અને કોઈ કળીઓ જો ન ફોલાણી હોય તો તે એટલી સોફ્ટ બની જાય ને કે તરત જ તેના ફોતરા નીકળી જાય છે. જુઓ, તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી બધું જ લસણ આપણે અહીં ફોલી લીધેલું છે. આ રીતે થોડું રબ કરીએ અને લસણ તરત ફોલાઈ જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. આપણે લસણ ફોલતા તો શીખી લીધું. હવે ઘણી વખત એવું થાય કે આપણે આ લસણ ખાંડવું હોય તો આ જે ખાંડણી હોય તેમાં ઘણી વખત ચટણી પડી હોય અથવા તો કોઈ વસ્તુ પડી હોય તો તે હાજરમાં લઈ શકાય એમ ન હોય. તો તેના માટે શું કરી શકીએ? તો આવી પ્લાસ્ટિકની બોટલ તો દરેકના ઘરમાં નકામી પડી જ હોય છે. તો તે બોટલમાં આપણે આ બંને પાર્ટને પહેલાં કટ કરી લેવાના છે. થોડુંક ચાકુ ગરમ કરીએ ને તો સહેલાઈથી તે કટ પણ થઈ જશે. જુઓ, આ રીતે 2 પાર્ટ જે કટ કરી લઈએ. હવે ત્યાં રેપર પણ તેનું દૂર કરી દઈએ. ત્યાર પછી જે આ મિડલનો પાર્ટ છે ને તેનાથી તમે લસણ ખાંડી શકો. જુઓ, લસણ પર આ રીતે આપણે રાખી અને આ રીતે તમે ખાંડશો તો લસણ આમ તેમ ઉડશે પણ નહીં અને સરળતાથી ખાંડણીની જેમ જ લસણ ખંડાઈ પણ જશે. જુઓ, તમે જોવો છો લસણ સરસ ક્રશ થઈ ગયેલું છે અને આને સાચવીને રાખી દો તો બીજી વાર પણ કામમાં લઈ શકાય. અને આમાં તમે લસણ અથવા તો લસણની પેસ્ટ રાખી શકો છો. વાટકીમાં ઘણીવાર રાખીએ તો તેમાં સ્મેલ આવતી હોય તો તમે અહીંયા આનો ઉપયોગ કરી શકો. હવે આ જે પાર્ટ છે ને તેને તમે ગળણી તરીકે ઉપયોગમાં લઈ શકો. નાની કોઈ બોટલમાં આપણે ક્યારેય આ રીતના કોઈ વસ્તુ ભરવાની હોય તો તેમાં તમે આ રીતે આનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.